અમેરિકામાં લોકોની સેલેરી લાખોમાં હોય છે. એવું એટલે છે કે અમેરિકા દેશમાં દરેક વ્યક્તિ એવરેજ વાર્ષિક $63,000 એટલે કે 54 લાખ રૂપિયા કમાય છે. હવે એવું માનીએ કે એવરેજ ઇન્કમમાં પૈસાદાર લોકો એનાથી અનેક ગણું કમાતા હોય ને ગરીબ લોકો ઘણું ઓછું કમાતા હોય, એ ભેગું થઈને એવરેજ ઇન્કમ બનતી હોય, તો ત્યાં કામ કરતા એક સામાન્ય મજૂરનો પગાર કેટલો હશે? તો એની પહેલાં જાણી લઈએ કે અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ છે. અમેરિકામાં લોકોની સેલેરી લાખોમાં હોય છે. ભારતમાં મજૂરોની મહિનાની સેલેરી 10 થી 15 હજાર રૂપિયા જેટલી હોય છે. તો અમેરિકા દુનિયાનો સૌથી જૂનો લોકશાહી દેશ હોવાની સાથે સૌથી મોટી ઇકોનોમીવાળો દેશ છે. અમેરિકાની જીડીપી $28 ટ્રિલિયન છે. દુનિયાની દરેક મોટી કંપનીની ઓફિસ પણ અમેરિકામાં જ આવેલી છે. એટલું જ નહીં, પણ માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન જેવી મોટી અને લાખો લોકોને નોકરી આપનારી વિશ્વ કક્ષાની કંપનીઓના હેડક્વાર્ટરે અમેરિકામાં જ આવેલા છે. એના પરથી જ ખબર પડી જાય કે પૈસા અને પ્રોપર્ટીના મામલે અમેરિકા દુનિયામાં બીજા દેશો કરતાં કેટલું બધું આગળ રહેલું હશે. હવે અમેરિકાને એટલે સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો, પણ બીજા વિશ્વયુદ્ધ પછીથી એની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધતી રહી છે. એ દેશની લગભગ 50% જેટલી વસ્તી મિડલ ક્લાસ છે, જે દેશની સમૃદ્ધિને સાબિત કરે છે. જોકે હવે સવાલ એ થાય કે અમેરિકા જો એટલું જ મહાન છે, તો ત્યાં કામ કરતા એક સામાન્ય મજૂરનો પગાર કેટલો હશે, અને ભારતની કમ્પેરિઝનમાં એક કારીગર કે મજૂર ત્યાં કેટલું કમાય છે? તો યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર અમેરિકામાં લગભગ 10 લાખ લોકો કન્સ્ટ્રક્શન મજૂર તરીકે કામ કરે છે. એમાં એ મજૂરોય સામેલ હોય છે જે ઘરો, બિલ્ડિંગો અને દુકાનો બનાવતી વખતે મજૂરી એટલે કે કડિયા કામ કરે છે. અમેરિકામાં મોટા ભાગની નોકરીઓમાં કામ કરનારા લોકોને પગાર વર્કિંગ અવર્સ એટલે કે જેટલા કલાક કામ કરે છે એના આધાર પર નક્કી થતા હોય છે. 1 કલાક કામ કરવા પર એક મજૂરને અપાતા પૈસા દરેક સ્ટેટ્સમાં અલગ અલગ હોય છે. તો હવે બાંધકામની સાથે જોડાયેલા મજૂર તરીકે કામ કરનારા વ્યક્તિને 1 કલાકના એવરેજ $23.69 એટલે કે 1988 રૂપિયા મળે છે. યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર એક બાંધકામ મજૂર વર્ષે એવરેજ $48,280 કમાય છે, જે ભારતીય રૂપિયામાં 41,37,000 રૂપિયા થાય. સરકારી આંકડા જોવા પર ખબર પડે છે કે 1 કલાક કામ કરવાની મજૂરી $15 થી લઈને $36 સુધી છે. હવે પૂરેપૂરું તો મજૂરના અનુભવ પર જ ડિપેન્ડ કરે છે કે એને કેટલી મજૂરી આપવામાં આવશે. યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર અમેરિકામાં એક સામાન્ય મજૂર વર્ષે $31,510 થી લઈને $76,000 એટલે કે 26,45,000 રૂપિયાથી લઈને 64 લાખ રૂપિયા સુધી કમાય છે. એની સામે ભારતમાં એક સામાન્ય મજૂર મહિને 10 થી 15 હજાર રૂપિયા જ કમાઈ શકે છે. એટલે કે વર્ષે સવા લાખથી લઈને પોણા 2 લાખ રૂપિયા સુધી. જોકે શહેરોમાં ભારતીય મજૂર વર્ષે 3 થી 5 લાખ રૂપિયા સુધી પણ કમાઈ લેતા હોય છે. પૈસા એમના અનુભવ અને કામના આધાર જ નક્કી થાય છે. ત્યારે દેશ વિદેશની આવી જ વાતો જાણતા રહેવા માટે, આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી.